પ્રાણી કથાનો ઉદ્ભવ અને વિકાસ. પ્રાણી કથાનો ઉદ્ભવ અને વિકાસ જનરલ ક્વેશ્ચન છે. પ્રિલિમ પૂરતું જ યાદ રાખવાનું, પછી તો વાર્ષિકમાં તો વાયવા લે છે, બરોબર. તો સમજી લઈએ કે પ્રાણી કથા અને પશુ કથા પહેલાં તો ઉપદેશ આપે છે, બોધ આપે છે. આપણે નાના હતા તો આપણને ખબર છે પેલી કાગડાની કુંજાની વાર્તા ખબર છે ને, પાણી પીવા માટે. તો કહેવાનો અર્થ શું છે કે પાણી ઉપર લાવો તો પી શકાય. હવે આ પ્રાણી કથા અને પશુ કથા આપણને ઉપદેશ તો આપે છે, પણ એનું મૂળ ક્યાં? તો દરેક વસ્તુનું મૂળ જોવું હોય, માત્ર સંસ્કૃત સાહિત્ય જ નહીં, દરેકે દરેક સાહિત્યનું તમારે મૂળ જોવું હોય તો એ વેદમાં છે જ. વેદ, લાઇબ્રેરીમાં 4 વેદ છે ગાયત્રી પરિવારના, ગુજરાતીમાં જ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને એ વેદમાં આ પ્રાણી અને પશુની વાત છે. જેમ કે શર્માપણી સંવાદ સુક્ત, તો ત્યાં કૂતરાની વાત છે. મંડુક સુક્ત, તો ત્યાં દેડકાની વાત છે. અને એના દ્વારા ઉપદેશ છે. એટલે સૌ પ્રથમ આપણને વેદમાં પ્રાણી કથાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ઉપનિષદ સાહિત્ય. ઉપનિષદ સાહિત્યમાં છાંદોગ્ય ઉપનિષદમાં પણ આવી રીતે શ્વાનની વાત છે. ત્યાર પછી હંસની વાત છે. તો ઉપનિષદ સાહિત્યમાં પણ પશુ કથા દ્વારા ઉપદેશ રજૂ થયેલો છે. ત્યારબાદ જોઈએ તો મહાભારત. મહાભારતમાં તો આપણને ખબર જ છે કે સારથી તરીકે બેઠેલા કૃષ્ણનો રથ ખેંચે છે ઘોડાઓ, અને એ ઘોડા દ્વારા પણ એક સૂચક બતાવ્યું છે કે સારથી એનું સંચાલન કરે ત્યાં ઘોડા જઈને ઊભા રહે છે. પ્રાણી કથાના અન્ય પ્રમાણો જોઈએ તો તમે સેમ વનમાં શું શીખી ગયા? પંચતંત્ર શીખી ગયા ને? એમાં પ્રાણી કથા કે પશુ કથા હતી જ ને? કબૂતરની વાત ને, હે ને? કઈ વાત હતી? એકાદી વાત મને યાદ કરાવો. કઈ વાત હતી? સસલાની ને કબૂતરની વાત હતી. આ કથા દ્વારા પણ સમાજને ઉપદેશ અને બોધ મળ્યો છે. અને હિતોપદેશમાં પણ આપણે જોયું, વાઘની વાત છે, ગીધની વાત છે. ટૂંકમાં પ્રાણી કથા અને પશુ કથા દ્વારા સમાજને એક બોધ મળે છે, ઉપદેશ મળે છે. અને કઈ રીતે? તો વેદ, ઉપનિષદ, મહાભારત, ત્યાર પછી જુદી જુદી કથા સાહિત્ય, ત્યાર પછી આપણે ભણ્યા એ પંચતંત્ર, હિતોપદેશ, એ બધામાં પણ પ્રાણી કથા અને પશુ કથા કે પક્ષી કથાનો ઉદ્ભવ અને વિકાસ થયેલો જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અને મારા ખ્યાલથી સૌથી વફાદાર પ્રાણી કયું? કૂતરું. અને બીજું? 2 પ્રાણી વફાદાર પ્રાણી છે. બીજું ઘોડો. ઘોડો પણ પોતાના સવારને બને ત્યાં સુધી બચાવવાનો પ્રયત્ન કરે. ઝાંસીની રાણીમાં જ ખબર છે ને? એટલે કૂતરું અને ઘોડો 2 વફાદાર પ્રાણી છે. એવી રીતે એ વફાદાર પ્રાણીને પણ વફાદારી માટેના ઉલ્લેખો વેદમાં છે જ. ત્યાં વફાદારીનો ઉપદેશ મળે છે કે પોતાના માલિક માટે પોતાનું જાન પણ આપી દે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?